કપાય નહીં એમ ને બરાબર। હાલો મિત્રો, જે અડદ પડ્યા ને એવા અડદ જ હતા। હવે અડદ લઈ અને અમે પહેલાં જમીન નાખશું અને પછી ખાતર વાવવું પડશે। ખાતર વાવવાનું એ તમને હું બતાવું કેવી ખાતર વાવાય છે। આ મિત્રો જે ખાતર વાવવાનું ચાલુ છે અને આ બે કુરા તમને ડુંડવા દેખાય ને લાઈન રેન્જ હતી એટલા માટે, પણ તમે ખાતર વાવો ને તો એનો ઉતારો સારો બેસે શ્રેણીમાં। અને એક બીજી વાત, પછી ખાતર વાવી અને પારિયું બાંધવાની હોય છે। પારિયું બાંધી અને પછી વાવેતર કરશે। આ ખાતર વાવવાનું ચાલુ છે, વાવા એમ જ રહે। જોઈ લો, અમની આવી રીતના ખાતર વાવતા હોય, બે પૂરા આવી જ હોય છે અને ઓટોમેટિક જ હોય છે। દર વર્ષે ઓટોમેટિક જ હોય એનું કારણ કે ખાતર આવી રીતે જ વવાય અને ખાતર વાવવાની રીત અને પછી આના જે વાવે ને એ જ પેલાની અંદર દોતો મેળવીને જ ચણા વાવતા હોય છે અને 40-45 મણીકું ચણા ઉતરતા હોય છે, 30 મણીકું હોય છે। મિત્રો, તમે આવું કરો તો તમને ચણાનો ઉતાર સારો બેસે। ખાતર તો જરૂરથી વાવો। ખાતર વાવવાને માલનું બંધારણ સારું રહે અને ખાતર વાવીની ઉત્પત્તિ સારી થાય। એટલા માટે મિત્રો